ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે જે વલણ દાખવ્યું છે એને હવે આખી દુનિયામાં લોકો વખોડી રહ્યા છે અને ખાસ કરીને યુરોપિયન દેશોને પેટમાં ફાળ પડી છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ભારત સાથેના વર્તનથી યુરોપને પણ નુકસાન થઈ શકે છે અને ઘણા લોકોને એ પણ ઢાપણ આવ્યું છે કે ભારત સાથે સંબંધો બગાડવા જરૂર નથી, એટલે હવે કેટલાક દેશોના વડા ડોનાલ્ડ ટ્રમ્પને પણ હવે સલાહ આપવા માંડ્યા છે. આજે આપણે આવા ત્રણેક લોકોની વાત કરીશું જેમણે ડોનાલ્ડ ટ્રમ્પને સલાહ આપવાનું શરૂ કરી દીધું છે. નમસ્કાર. ફિનલેન્ડના રાષ્ટ્રપતિનું નામ છે એલેક્ઝાન્ડર સ્ટબ. એવું કહેવાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પના કોઈ નજીકના મિત્ર હોય તો એ સ્ટબ છે. યુએસ પ્રેસિડેન્ટના ફ્લોરિડામાં આવેલા ગોલ્ફ કોર્સ મારે લાગોમાં 7 કલાક સુધી આ બંને લોકો ગોલ્ફ રમ્યા હતા અને ત્યારથી એમની મિત્રતા જબરજસ્ત થઈ ગઈ છે. આ એલેક્ઝાન્ડર સ્ટબે ભારત વિશે શું કહ્યું એ જાણીએ. સ્ટબે ટ્રમ્પને સલાહ આપી છે કે જો તમારી વિદેશ નીતિ ભારતની બાબતમાં બરાબર નહીં હોય તો અમેરિકા અને પશ્ચિમી દેશો પોતાની ગેમ હારી જશે. મારો આ મેસેજ અમેરિકા અને યુરોપ બધા માટે છે. આપણે ભારત પ્રત્યે યોગ્ય વ્યવહાર રાખવો પડશે. યુરોપના બધા દેશોને એવું લાગે છે કે અમેરિકા કંઈક ખોટું કરી રહ્યું છે અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે ખોટું કરી રહ્યું છે. એનાથી દાયકાઓ જૂના સંબંધો ઉપર પાણી ફરી રહ્યું છે. સ્વીડિશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના જોન એલનબર્ગ એવું કહે છે કે નાના દેશોમાં સ્ટબ્સ જેટલું પ્રભાવશાળી કોઈ નથી. તેમને ટ્રમ્પ સુધી એક અનોખી પહોંચ મળી છે જે નાના યુરોપિયન દેશના કોઈ વ્યક્તિને મળી નથી. એટલે એલેક્ઝાન્ડર સ્ટબ કેટલા ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે અને એમનું આ કહેવું કેટલું મહત્વનું છે એ આ વાત દર્શાવે છે. બીજી બાજુ પોલેન્ડના રાષ્ટ્રપતિ કરોલ નવરોકી અમેરિકા ગયા હતા અને એ ટ્રમ્પને મળ્યા અને ઓવલ ઓફિસમાં બંનેની મુલાકાત ચાલુ હતી. એ વખતે એક પોલેન્ડના પત્રકારે સવાલ પૂછ્યો અને એમાં ટ્રમ્પ ભડકી ગયા. પત્રકારનો સવાલ એવો હતો કે તમે ભારત પર પ્રતિબંધ લગાવ્યા છે પણ રશિયા માટે કોનું વલણ કેમ છે? ટ્રમ્પે જવાબ આપ્યો કે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.